ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક શ્રી મુકુલભાઈ કલારથી. પ્લેગ સામે બાથ. સરદારશ્રીમાં સેવાભાવ અને ગમે તેવી વિકટ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલવાની શક્તિ પહેલાંથી જ હતી. વકીલાતની પરીક્ષા પસાર કર્યા પછી સરદારે ગોધરામાં વકીલાત શરૂ કરી. ગોધરા તેઓ ગયા ત્યારે તેમની પાસે કાંઈ જ ન હતું. તેમની સાથે તેમના ધર્મપત્ની ઝવેરબા પણ હતા. ઘર માંડવા માટે જોઈતા વાસણ કૂસણ અને બીજું રાચરચીલું પણ સસ્તા મળે એ સારું નડિયાદની ગુજરીમાંથી, અને તે પણ દેવું કરીને ખરીદેલા. ઘર અને વકીલાત એ બંને ગોઠવાતા હતા. એવામાં ગોધરામાં પ્લેગ શરૂ થયો. ઘેર ઘેર કેસ બનવા લાગ્યા. ગોધરાની કોર્ટના એક કર્મચારી નાજર એ સરદારના સ્નેહી થતા હતા. એમનો દીકરો પ્લેગમાં સપડાયો. સરદારને આ વાતની ખબર પડી. તેઓ તરત જ ત્યાં દોડી ગયા. પ્લેગ તો બહુ ચેપી રોગ છે. પ્લેગના દર્દીથી તો ભલભલા સગા સ્નેહીઓ પણ દૂર ભાગી જાય. પરંતુ સરદાર તો જુદી માટીના હતા. એમને આવી વિપત વેળાએ પોતાની જિંદગી હોડમાં મૂકતા જરાય ડર લાગતો નહીં. સરદાર એ છોકરાની સારવારમાં લાગી ગયા, પરંતુ એ બચ્યો નહીં. દર્દીને સ્મશાને વળાવીને સરદાર ઘેર આવ્યા. ત્યાં તો તેઓ પોતે જ પ્લેગમાં સપડાયા. મોટી ગાંઠ નીકળી. પરંતુ સરદાર એથી કાંઈ ઓછા ગભરાઈ જાય. તેઓ ઝવેરબાની સાથે ગાડીમાં બેઠા. આણંદ આવીને ઝવેરબાને કહે, તમે જાઓ કરમસદ, હું નડિયાદ જઈ સાજો થઈ જઈશ. પ્લેગમાં સપડાયેલા પતિને એકલા છોડી જવાની કઈ પત્નીની હિંમત ચાલે? પણ સરદારે ઝવેરબાને કરમસદ મોકલી દીધા. સરદાર શ્રી પછી નડિયાદ એકલા ગયા. ત્યાં રહીને સાજા થઈ ગયા. અસ્તુ.